નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એસપીસીસી, જેમાં આપણે આજે જોઈ રહ્યા છે એસપી અને એમાં ચેપ્ટર નંબર 3. આજના પ્રશ્નની અંદર આપણે જોઈશું કંપનીની સ્થાપના પહેલાંના તબક્કા, મતલબ કંપની જે સ્થાપના કરવી છે તો એના કઈક તબક્કામાંથી આપણે પસાર થવું પડે છે. ક્વેશ્ચન બરોબર ઉપર ઉપલાતો નહીં હોય, પરંતુ હું ફરી એકવાર રિપીટ કરી દઉં છું કે સ્થાપના પહેલાંના તબક્કામાં કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે. કંપની સ્થાપના કરીએ તો પહેલાં કઈ બાબતો સમાવેશ થાય તો જોઈશું મિત્રો. આપણે વ્યવસ્થિત ધ્યાન આપીશું. કંપનીની રચના અને સ્થાપના વિધિને નીચે જણાવેલ બે ભાગમાં કે બે તબક્કામાં વહેંચી છે. પ્રથમ તબક્કો જે સ્થાપના પહેલાંનો તબક્કો કહેવાય. બીજો તબક્કો કયો છે કે નોંધણીનું પ્રમાણ મેળવવાનો તબક્કો. આમ કેટલા તબક્કા છે? બે. સ્થાપના પહેલાંનો અને બીજું આપ્યું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો. ઉપરોક્ત જણાવેલ બે તબક્કામાંથી સ્થાપના પહેલાંના તબક્કા વિશે વિગતવાર આપણે જોઈ રહ્યા છીએ. તો કેટલા તબક્કા છે? બે. સ્થાપના પહેલાંનો અને બીજો કયો કીધો છે? નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું. હવે પ્રથમ તબક્કો આપણે જોઈએ સ્થાપના પહેલાંનો. તો એમાં શું કહે છે? આ તબક્કામાં કંપનીની સ્થાપનાનો વિચાર આવે છે. માઇન્ડમાં એક વિચાર ક્રિએટ થાય કે ના, મારે કંપની ચાલુ કરવી છે. ત્યારથી માંડીને, એટલે વિચારથી માંડીને કંપનીનું અસ્તિત્વમાં આવે તે માટેની બધી જ પૂર્વ તૈયારીઓનો સમાવેશ થાય છે. પૂર્વ તૈયારી એટલે પહેલેથી જે તૈયારી કરવામાં આવે છે તે. વિચાર આવ્યોથી લઈને જ્યાં સુધી તમારી કંપની ચાલુ ન થાય એ પહેલાંના જે પૂર્વ તૈયારી છે એનો સમાવેશ આમાં થતો હોય છે. પ્રાથમિક તબક્કામાં સમાવિષ્ટ બાબતો જે આકૃતિ દ્વારા આપણે જોઈએ તો ધંધાની સ્થાપનાનો વિચાર. તો સૌથી પહેલાં શું કીધું છે? સૌથી પહેલો ટોપિક આપણે આપ્યો છે જે કીધું છે ધંધાની સ્થાપનાનો શું કરવામાં આવશે? વિચાર કરવામાં આવશે. પહેલાં વિચાર આવશે બેઝિકલી, આ જોઈ શકીએ છીએ. પછી પ્રાથમિક તપાસ કરીશું, આપણે માહિતી લઈશું. વિગતવાર તપાસ કરીશું. સંસાધનોની સગવડતા જોઈશું અને નાણાંની શું કરીશું? વ્યવસ્થા. આમ સ્થાપના પહેલાંના તબક્કામાં આપણે વાતચીત કરી તો કેટલા છે? ટોટલ 5. પહેલાં શું કર્યું? સ્થાપનાનો વિચાર આવ્યો. પછી પ્રાયોગિક ધોરણે આપણે તપાસ કરીશું. પછી વિગતવાર તપાસ કરીશું. પછી સંસાધનોની સગવડતા કરીશું અને પછી નાણાંની વ્યવસ્થા, કારણ કે ખરીદવા માટે નાણાં તો જોઈશે ને, બરાબર? તો અહીંયા આગળ આપણે શું જોઈ ગયા? આપણે સ્થાપના પહેલાંનો તબક્કો. વિગતવાર જોઈએ આગળ. તેમાં આપણને કીધું છે સૌથી પહેલો ટોપિક આપ્યો છે ધંધાની સ્થાપનાનો વિચાર કરવો. કોઈ બી વ્યક્તિ છે, કોઈ બી જે ધંધો ચાલુ કરે તો પહેલાં વિચાર તો આવવાનો જ છે, સ્વાભાવિક વાત છે. તો કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો વિચાર, ખ્યાલ સ્થાપકોને સૌ પ્રથમ ઉદ્ભવે છે. સૌથી પહેલાં શું ઉદ્ભવે છે? વિચાર ઉદ્ભવે. આપણે આટલું યાદ રાખવાનું. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ લઈ જાય છે. વિચાર આવ્યો તો હવે સ્થાપના તરફ આગળ વધીશું કે મારે ધંધો કરવો છે. સ્થાપનાના આ બીજ રોપણને તેની કલ્પના શક્તિ કે સર્જકતા પણ પોષે છે. મતલબ એક કલ્પના કરવામાં આવો છો, તમે સર્જન કરવા માંગો છો. પહેલાં શું કર્યું? વિચાર આવ્યો. પછી આપ સૌ પ્રથમ એ ઉદ્ભવે છે સ્થાપકના મગજમાં વિચાર, સ્થાપના તરફ લઈ જતા હોય છે અને કલ્પના શક્તિ તે સર્જનાત્મકતા પોષે છે. તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે. માનસિક શક્તિ અને તેમજ માલ સામાનને ક્રિયાશીલ રીતે કરી ધંધા તરફ વાળે છે. ત્યારે કંપનીની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે જ કંપની પ્રવર્તનો માનસપુત્ર કહેવાય છે. કોણ? કંપની. એ પ્રવર્તકનો શું કહેવાય છે? માનવ સંતાન. કેમ? કારણ કે પ્રવર્તકને, કંપની શરૂ કરનારને સૌ પ્રથમ શું આવે છે? વિચાર આવે છે. બીજો તબક્કો આવે છે પ્રાથમિક તપાસ કરવી. તો વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવશે. જે નિષ્ણાંત છે, જે નોલેજેબલ છે, એ લોકો અહીંયા શું કરશે? તપાસ કરશે. આ પ્રાથમિક તપાસમાં સંભવિત આવક, ખર્ચ અંદાજ મેળવવામાં આવશે કે કેટલી આવક થશે, આમાં કેટલો ખર્ચો થશે. પહેલાં પ્રાથમિક તપાસ થશે. ત્યારબાદ નિષ્ણાંતોનો અભિપ્રાય લેવામાં આવશે કે શું આ યોગ્ય છે? આટલી આવક થશે તો ચાલશે, આટલી જ આવક થશે તો ચાલશે. એમનો અભિપ્રાય, મંતવ્ય લેવામાં આવશે. જો આ તપાસ સંતોષકારક જણાય તો વિગતવાર તપાસ કરવામાં આવશે. એટલે પહેલાં શું કર્યું? વિચાર આવ્યો, બરાબર? વિચાર આવ્યા પછી આપણે શું કરી? તપાસ કરી કે ભાઈ કેટલો નફો થશે, કેટલી આવક થશે, કેટલી જાવક થશે. નિષ્ણાંતોની સલાહ લઈ લીધી. થર્ડ સ્ટેપ પર આપણે શું જોઈએ છે? વિગતવાર તપાસ કરીશું હવે કે ના, એને સેટિસ્ફેક્શન લાગ્યું હશે બીજા તબક્કામાં કે ઓકે છે. તો જોઈએ હવે થર્ડ સ્ટેજમાં શું થાય છે? વિગતવાર તપાસ. જો વિગતવાર તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. તમને ખબર, બસ નફો જોઈએ એવું ના જુઓ, નફાની સાથે સાથે કેટલીક બીજી પણ તપાસ કરવી પડે. એટલે વિગતવાર તપાસ કરે. સરકારની નીતિ,
કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાની સગવડતાઓ, આ બધી બાબતોનો વિચાર કે સરકાર શું વિચારી રહી છે, સરકારની નીતિ શું છે, કાનૂની નિયંત્રણ શું છે, કાચા માલની ઉપલબ્ધિ શું કાચો માલ મળી રહેશે, માંગ પુરવઠો, આ બધું તમારે શું કરવામાં આવશે, ચકાસણી કરવામાં આવશે, વિચાર કરવામાં આવશે અને જે ચિત્ર છે એ સ્પષ્ટ બની જતું હોય છે અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી એ આપણે નિર્ણય લઈ શકીએ છીએ. કોના આધારે? તો કે વિગતવાર તપાસના આધારે. પહેલાં શું કર્યું? સૌથી પહેલાં આપણે પ્રાથમિક તપાસ કરી, બરાબર, પહેલાં આપણે વિચાર આવ્યા પછી શું કરી? પ્રાથમિક તપાસ કરી, બરાબર. એમાં નિષ્ણાતોની સલાહ લીધી, નફો કેટલો થશે, નુકસાન શું, જે બી તપાસ. પછી વિગતવાર તપાસ કરી કે સરકારની નીતિ શું છે, કાયદા શું છે, માંગ પુરવઠો સ્થિતિ શું છે, કાચો માલ મળશે, એટલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ભાઈ આગળ આપણે કરવું કે પડતું મૂકવું એ ખ્યાલ આવી જશે. ચોથું આપણને કીધું છે સંસાધનોની સગવડ. હવે એમને એમ તો બધું થવાનું છે નહીં. થર્ડ સ્ટેજ પર આપણને લાગ્યું કે ના ભાઈ ચલો વાંધો નહીં, આપણે ઓકે જ આપણે કરી દઈશું. તો અહીંયા શું થશે? પ્રોજેક્ટને આગળ વધારવા ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી જેમ કે મશીનરી, સાધનો, જમીન, કાચો માલ, માનવ શક્તિ, બજાર સંચાલન વગેરે માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે કે જમીન કેટલી જોઈશે, મશીનરી શું, એ બધી બાબતો એકઠી કરી. તેમાં સંસાધનોની વ્યવસ્થા કરવા, પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ પણ કરવામાં આવશે. કોઈને પત્ર લખીને માહિતી મોકલવામાં આવશે, મેળવવામાં આવશે, કરાર કરવામાં આવશે કે ભાઈ જમીન લીધી છે ભાડે, તો જે બી હોય તો એની શું કરીએ આપણે? સંસાધનોની સગવડતા. અને આ બધું કરવા માટે જરૂર કોની પડશે? નાણાંની વ્યવસ્થા. તો જોઈએ, સૌથી પહેલાં આપણે શું જોઈ ગયા હતા? સૌથી પહેલાં વિચાર આવે છે, પછી પ્રાથમિક તપાસ, પછી વિગતવાર તપાસ, પછી ચોથું કયું આપણે જોઈ ગયા? સંસાધનોની સગવડતા કરીને. હવે પાંચમું આપણે જોઈએ નાણાંની શું કરવી? વ્યવસ્થા કરવી. જોઈએ તો શું કહે છે એમાં? સાધનો મેળવવા, મિલકતો વસાવવા તેમજ સ્થાપના અંગે જરૂરી ખર્ચા કરવા માટે કોની જરૂર પડશે? નાણાંની જરૂર પડશે. સાધનો મેળવવાના હોય છે ઉત્પાદન કરવા માટે, મિલકતો, જમીન છે કે જે બી હોય, કારખાના બનાવવાનો હોય, યંત્રો લાવવાનો, તો ખર્ચો તો થવાનો, તે નાણાંની જરૂર પડશે. આ માટે સ્થાપક સરાફો પાસે, બેંક પાસેથી, નાણાકીય સંસ્થાઓ પાસેથી આર્થિક મદદ લે છે. આર્થિક એટલે કઈ મદદ કહેવાય? નાણાકીય. લોન લઈ શકે છે. તેમજ શેર દ્વારા પણ મૂડી પ્રાપ્ત કરે માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડતા હોય છે. તો અહીંયા આગળ આપણે આ પ્રશ્ન પૂરો થતો હોય છે. શું હતો પ્રશ્ન? કંપનીની સ્થાપના પહેલાંના તબક્કા. કેટલા તબક્કા છે? 2. એક તો સ્થાપના પહેલાંનો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો, બરાબર. એમાં પાછા સ્થાપના પહેલાંમાં કેટલા? 5 સ્ટેપ છે. ધંધાની સ્થાપનાનો વિચાર આવે છે, વિચાર આવે પછી પ્રાથમિક તપાસ કરશે, પછી વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ કરશે, એમાં સેટિસ્ફેક્શન લાગશે તો સાધનોની સગવડતા કરી દેશે અને પછી લાસ્ટમાં શું કરશે? નાણાકીય વ્યવસ્થા. નાણાકીય વ્યવસ્થા કઈ રીતે કરશે? શેર બહાર પાડીને, ડિબેન્ચર બહાર પાડીને, લોન લઈને, સરાફો પાસેથી, એવી રીતે નાણાં પણ મેળવી શકે છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો શું કીધું છે? નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું કઈ રીતે? જો નોંધણીનું પ્રમાણપત્ર બીજો સ્ટેપ છે, તમે હમણાં જોઈ ગયા પ્રમાણે. હમણાં મેં કીધું તમને કે કંપનીની તમારે રચના કરવી હોય સ્થાપના માટે વિવિધ 2 તબક્કામાંથી પસાર થવું પડે. એટલે નોંધણી પહેલાંનો અને નોંધણી પછીનો, એટલે નોંધણી મેળવવા માટેનો તબક્કો. તો શું કીધું છે? નોંધણીનું પ્રમાણપત્રનો મેળવવાનો તબક્કો. તમારો ધંધો સ્થાપનાનું તો આપણું થઈ ગયું, પેલા 5 સ્ટેપ. હવે શું કહે છે કે આપણે ધંધાને શું કરવું છે? નોંધણીનું પ્રમાણપત્ર મળવું છે. તો નોંધણી પહેલાંનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપના કે નોંધણીનો તબક્કો શરૂ થાય. પહેલાં પેલો તબક્કો પૂરો થશે પછી આ સ્ટાર્ટ થતું હોય છે, જેમાં ખાનગી જાહેર કંપનીઓ તેમજ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે કાર્યવાહી કરવી પડતી હોય છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે નીચેની દસ્તાવેજો કાં રજિસ્ટર સમક્ષની નોંધણી કરાવવી પડતી હોય છે. જોઈએ પહેલાં શું કીધું છે? પહેલું સૌથી પહેલાં આપ્યું છે આવેદનપત્ર. આ કયા તબક્કા છે? તો પહેલો તબક્કો પૂરા થયા પછીની બાબત છે. એમાં સૌથી પહેલાં કીધું આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકો લેખિત સંમતિને સોગંદનામું, કાયદાસરની જોગવાઈઓના પાલનનું નિવેદન અને અન્ય કંપનીના હિતની જાહેરાત. કહેવાનો મતલબ શું છે? આવેદનપત્ર એક દસ્તાવેજ છે અગત્યનું. એવી રીતે નિયમનપત્ર પણ મહત્ત્વનું. સંચાલક કોણ કોણ બનવાનું છે એનું આખું લિસ્ટ બનશે, એટલે કે એની યાદી બનશે. પછી જે સંચાલકો બનવા માંગે છે એનું લેખિતમાં સંમતિ લેવામાં આવશે. કાલ ઉઠીને કોઈ એમ કે ભાઈ મને તો જબરજસ્તી બનાવી દીધેલા આમ ને તેમ, તો એ ના ચાલે, બરાબર. પછી કીધું કે કાયદેસરની જોગવાઈનું પાલનનું નિવેદન, કે હું જોગવાઈનું પાલન કરીશ, અને અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત.
તો જોઈએ આગળ હવે શું કહે છે. સૌથી પહેલાં આપણને આપ્યું છે આવેદનપત્ર. કંપનીનો આ પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. 1 માર્ક્સમાં પૂછાય છે કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ કયો, તો શું યાદ રાખવાનું? આવેદનપત્ર. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, રજિસ્ટર ઓફિસનું સરનામું, ધ્યેય તથા મૂડી, પછી સભ્યોની જવાબદારી, આ બધી બાબત દર્શાવી હોય. કઈ કઈ બાબત? કંપનીનું કયું નામ છે, કઈ જગ્યાએ આવેલી છે એટલે એનું એડ્રેસ, પછી એની મૂડી કેટલી છે, એનો હેતુ શું છે, જવાબદારી કેવી છે, બધું બતાવ્યું હોય છે એમાં આવેદનપત્રમાં. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ કે કંપની વચ્ચેના સંબંધ નક્કી કરે છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થતો હોય છે. બરાબર. આવેદનપત્ર મૂળભૂત દસ્તાવેજ. હવે આવે છે નિયમનપત્ર. તો નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતો દસ્તાવેજ છે. કંપનીના અંદર શું થાય છે, કઈ રીતે થઈ રહ્યું છે એ બતાવતા હોય છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થાય છે તેને સાકાર કરવા માટે કંપની નીતિ નિયમો નક્કી કરવા પડે છે. મતલબ એ નીતિ નિયમ ક્યાં આવે છે? નિયમનપત્રમાં. આવેદનપત્રમાં હેતુ હતો, એ હેતુને પાર પાડવા માટે જે નિયમો છે એ શેમાં આવે છે? નિયમનપત્રમાં. ત્રીજું લખ્યું છે સંચાલકોની યાદી. તો કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિનું કાર્ય કરવાનું છે તેમાં એનું નામ, કોનું? તો કે જે સંચાલક બનવા છે એનું નામ, એનું સરનામું, કઈ જગ્યાએ રહે છે, કયો ધંધો કરે છે, એની ઉંમર શું છે, નેશનાલિટી મતલબ ઇન્ડિયન છે કે બીજા કોઈ દેશનું, એટલે કે રાષ્ટ્રીયતાની વગેરે દર્શાવીને તેના નામની યાદી કંપની રજિસ્ટરને મોકલવામાં આવશે કે આ વ્યક્તિ છે, આની ઉંમર છે, આનું નામ છે, એડ્રેસ છે, અહીંયા રહે છે, આ ઇન્ડિયન છે. આ બધી વિગત ક્યાં મોકલવામાં આવશે? કંપની રજિસ્ટરમાં. સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ શું હોવી જોઈએ? મહિલા સંચાલક હોવી જરૂરી છે. આ યાદ રાખવાનું કે તમે જે સંચાલકો રાખો છો એમાં એક વ્યક્તિ કોણ હોવી જોઈએ? તો કે મહિલા હોવી જોઈએ, લેડીઝ હોવી જોઈએ. ચોથું કીધું કે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. તો તમે બધી ડિટેલ તો લઈ લીધી, પણ એમની પાસે લેખિત બી લેવામાં આવશે કે ના, હું સ્વેચ્છાએ કોઈ પણ પ્રકારના દબાણ વગર જોડાવા માગું છું. કાલ ઉઠીને કોઈ પ્રોબ્લેમ થાય તો એમ કેમ તો જબરજસ્તી રોક્યો તો તે ના ચાલી શકે. દરેક સંચાલકને રજિસ્ટ્રારને ચોક્કસ સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે તે લેખિતમાં આપવું પડે છે. આ ઉપરાંત તે કોઈ ગુનામાં કે છેતરપિંડી, ગેરરીતિમાં, ગુનાખોરીમાં ઠર્યો નથી, એટલે જોડાયો નથી, તેની પર કોઈ કેસ પ્રકારના થયા નથી અને માહિતી સાચી છે તે અંગેનું સોગંદનામું આપવું પડતું હોય છે. 5મા સ્ટેપમાં આપણને કહે છે, પહેલાં એકવાર રિપીટ કરીએ. સૌથી પહેલાં શું કીધું? આવેદનપત્ર મૂળભૂત દસ્તાવેજ હતો. પછી નિયમનપત્ર તો આંતરિક વહીવટો કઈ રીતે ચલાવવા એ બધી બાબતો હતી. સંચાલકોની યાદી તો કોણ કોણ સંચાલક બને છે એની બધી વિગતવાર માહિતી. પછી એમનું લેખિતમાં સોગંદનામું લેવામાં આવશે. 5મું સ્ટેપ આપણે જોઈ રહ્યા છીએ તો કાયદેસરની જોગવાઈનું પાલનનું નિવેદન. તો કંપની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈનું પાલન કરવાનું આવ્યું છે. એટલે કાયદા જે છે, રૂલ્સ જે છે એ બધાનું શું કરવું પડે? પાલન કરવું પડે. તેને દર્શાવતું છાપેલું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે, જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા તો કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલ હોય તેની સહી કરવી પડે છે. બધામાંથી કોઈ એક. તો જે લોકો કંપનીની સ્થાપના સાથે જોડાયેલા છે ને એમાંથી એક વ્યક્તિએ શું કરવી પડે છે? સહી કરવી પડે છે. કંપનીના નિયમપત્રમાં જે સંચાલક, મેનેજર અને સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેને પણ સહી કરવી જરૂરી રહેતી હોય છે. અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત. તો કંપનીના સંચાલક, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેનું હિત હોય તો તે અંગેની પણ માહિતી આપવાની. જેમ કે કોઈ રિલાયન્સ સાથે જોડાયેલું છે એ જ વ્યક્તિ આઈડિયા સાથે પણ જોડાય છે તો એણે પહેલેથી જણાવી દેવાનું કે ભાઈ હું આ કંપનીમાં આ સેક્રેટરીની પોસ્ટ પર છું કે આ સંચાલકની પોસ્ટ પર છું, એવું લેખિતમાં પહેલેથી શું કરવાનું? માહિતી આપી દેવાની. એટલે અન્ય કંપનીમાં તમારું કોઈ હિત હોય તો જણાવી દેવું પડે છે. ઉપરાંત તમામ દસ્તાવેજો સાથે જરૂરી ફી રજિસ્ટર ઓફિસને ભરવામાં આવે છે. એમને તો રજિસ્ટર કરશે નહીં તો ફી બી આપવી પડશે. કંપની રજિસ્ટ્રાર ચકાસણી કરશે બધા દસ્તાવેજ, એને સંતોષ લાગશે તો તમારી નોંધણી કંપનીઓમાં ચોપડામાં કરશે. જો એને યોગ્ય લાગશે તો. તમે ખોટી માહિતી આપી હશે, ચેકિંગ કરવાવાળાને બરાબર નહીં લાગ્યું હોય તો એ તમને રજિસ્ટ્રેશન કરી આપશે નહીં. આગળ જોઈએ તો નોંધણી પ્રમાણપત્રમાં જે તારીખ દર્શાવવામાં આવી હોય તે તારીખથી કંપની શરૂ થયેલી ગણાય છે. હવે આજની તારીખ નોંધી હોય તો કંપની આજથી ચાલુ થઈ એમ. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ખાનગી કંપની ધંધો કરી શકે છે, જ્યારે જાહેર કંપનીએ ધંધો શરૂ કરવા માટેનું પ્રમાણપત્ર મેળવવું પડે. એટલે પ્રાઇવેટ કંપનીઓ તો શરૂ થઈ જશે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી.
પણ જો જાહેર હોય, સરકારી હોય, તેણે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું રહેતું હોય છે. આ તો મેં તમને અગાઉ સમજાવી દીધેલું. તો આ સાથે મિત્રો અહીંયા આગળ આ પ્રશ્ન પૂરો થાય છે. મેં આજે શું સમજાવ્યું તમને? કંપનીના સ્થાપના પહેલાંના તબક્કા અને નોંધણીનું પ્રમાણપત્ર, નોંધણીના તબક્કા. તો આ સાથે મિત્રો અહીંયા આગળ આ લેક્ચર પૂરો થઈ રહ્યો છે. આજે જે સમજાવ્યું તમને ખ્યાલ આવી ગયો છે. તેને આપણે પીડીએફમાંથી સારા અક્ષરે લખી દેવું અને પુનરાવર્તિત કરવું. થેન્ક યુ વેરી મચ.